ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાના છે 26 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. અને આ કરંટ અફેર બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો વધુ સમય ન બગાડતા તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો આજનો પહેલો ક્વેશ્ચન, તાજેતરમાં કયા મહાઅનુભાવની જન્મદિવસને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જે અટલ બિહારી વાજપેયી છે મિત્રો, એમનો જે જન્મદિવસ છે એને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો. તો મિત્રો, અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. અને ભૂતપૂર્વ વડાપ્રધાન એવા અટલ બિહારી વાજપેયીની મિત્રો 25 ડિસેમ્બર 2024ના દિવસે 100મી જન્મજયંતિ હતી. એટલે કદાચ મિત્રો તમને એવો ક્વેશ્ચન આવી શકે છે કે અટલ બિહારી વાજપેયી એમની વર્ષ 2024માં કેટલામી જન્મજયંતિ હતી? તો તમને ખબર હોવી પડે 100. તેમનો જન્મદિવસ મિત્રો 25 ડિસેમ્બર 1924ના રોજ જે મધ્યપ્રદેશ છે મિત્રો, એમપી એનું જે ગ્વાલિયર છે ત્યાં મિત્રો ત્યાં થયો હતો મિત્રો. આ ઉપરાંત મિત્રો તેઓ 1996માં 13 દિવસ અને 1998થી લઈ 99 સુધી 13 મહિના અને 1999થી લઈ 2004 સુધી તેમને વડાપ્રધાન તરીકે કાર્યરત થયા હતા. આ ઉપરાંત મિત્રો વર્ષ 2015માં મિત્રો તેમને ભારત રત્ન આપેલો છે. કયો? ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા છે. તેમનું મૃત્યુ મિત્રો 2018માં રોજ થયું હતું. તો મિત્રો અટલ બિહારી વાજપેયી આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમના જન્મદિવસને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવીએ છીએ મિત્રો. આ વખતે વર્ષ 2024માં સુશાસન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યું? તો 19 ડિસેમ્બરથી લઈ અને 24 ડિસેમ્બર સુધી. ઓકે મિત્રો, તો યાદ હોવું પડે તમને સુશાસન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યું? તો 19 ડિસેમ્બરથી લઈને 24 ડિસેમ્બર સુધી. કોની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે મિત્રો રાજ્ય પોલીસની જે ક્રાઇમ કોન્ફરન્સ છે મેં યોજાઈ? તો વિકાસ સહાયના અધ્યક્ષતા હેઠળ મિત્રો. ક્યાં? રાજકોટમાં. તો રાજ્ય જે પોલીસ વડા છે વિકાસ સહાય દ્વારા મિત્રો ગાંધીનગરમાં ક્રાઇમ કોન્ફરન્સ હવે મહાનગરમાં યોજાય એવી એમને જાહેરાત કરી. અને આના હેતુથી શું મિત્રો, પહેલાં એવું હતું કે મિત્રો જે ક્રાઇમ કોન્ફરન્સ હતી ને એ જે ગાંધીનગર છે ને મિત્રો ત્યાં જ યોજાતી હતી, પણ હવે એવું નહીં. વિકાસ સહાયનું કહેવું એવું છે કે આપણે અલગ અલગ જે મહાનગરો છે ત્યાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરીએ. એ હેઠળથી મિત્રો રાજકોટમાં સૌપ્રથમ વખત આ જે ક્રાઇમ કોન્ફરન્સ છે એ જે મિત્રો આપણા જે રાજ્ય પોલીસ વડા છે જે વિકાસ સહાય એમની અધ્યક્ષતા હેઠળ આયોજન કર્યું હતું. વાત કરવાની છે તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નવા ચીફ જસ્ટિસ તરીકે મિત્રો ગુરમીતસિંહ સંધાવાલિયાની મિત્રો નિમણૂક કરવામાં આવી છે? તો જે મિત્રો હિમાચલ પ્રદેશ છે, તો હિમાચલ પ્રદેશના રાજ્યના મુખ્ય ન્યાયાધીશ તરીકે મિત્રો આપણે એને જસ્ટિસ GS સંઘાવાલિયા તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો મિત્રો કેન્દ્ર સરકારે જસ્ટિસ ગુરમીતસિંહ સંધાવાલિયાને મિત્રો હિમાચલ પ્રદેશની જે હાઈકોર્ટ છે તેના મુખ્ય ન્યાયાધીશ તરીકે મિત્રો નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ પંજાબની હરિયાણાની જે મિત્રો સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે તેઓ નિમણૂક હતા. અને જે સુપ્રીમ કોર્ટની મિત્રો જે કોલેજિયમ દ્વારા મિત્રો આ ભલામણ કરવામાં આવી છે મિત્રો. અને 3 મહિના કરતાં વધુ સમયના વિલંબના પગલે 23 ડિસેમ્બરે મિત્રો આ સૂચના આપવામાં આવી હતી અને તેમની નિમણૂક કરવામાં આવી છે મિત્રો. આ ઉપરાંત મિત્રો શરૂઆતમાં તેઓ મધ્યપ્રદેશ હાઈકોર્ટ માટે ભલામણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમને હિમાચલ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે મિત્રો. આગળનો ક્વેશ્ચન, તાજેતરના કયા ભૂતપૂર્વ IMF ચીફ ભ્રષ્ટાચાર માટે જેલની સજાનો સામનો કરવો પડ્યો હોય? તો મિત્રો રોડ્રિગો રાટો, જે મિત્રો ભૂતપૂર્વ IMF એટલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જે મિત્રો રોમમાં આવેલું છે એનું મુખ્ય મથક, જેના મિત્રો જે ચીફ હતા રોડ્રિગો રાટો, એને મિત્રો 5 વર્ષની જેલની સજા થઈ છે ભ્રષ્ટાચારના આરોપમાં. તો
તો મિત્રો ભૂતપૂર્વ IMF જે ચીફ છે રોડ્રિગો રાટન અને મેડ્રિડને મિત્રો અદાલત દ્વારા મિત્રો ભ્રષ્ટાચાર સંબંધી આરોપમાં લગભગ 5 વર્ષની જેલની સજા ફટકારી છે અને 75 વર્ષ જેમણે 2004થી લઈને 2007માં IMF છે જે આપણું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ મિત્રો, તો મિત્રો તે પીપલ્સ પાર્ટી સરકાર હેઠળ મિત્રો તે સ્પેનના નાયબ પ્રધાનમંત્રી તરીકે તેમને સેવા આપેલી છે. આ ઉપરાંત મિત્રો તેઓ કરવેરાનો ગુનો, ભ્રષ્ટાચાર અને જે મની લોન્ડરિંગ માટે 4 વર્ષ 9 મહિના અને 1 દિવસની મિત્રો સજા ફટકારવામાં આવેલી છે. મિત્રો તાજેતરમાં ફોર્બ્સની 2024ની જે પાવર વુમન લિસ્ટ છે એમાં ભારતની કેટલી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો 3 મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો તો ફોર્બ્સ વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં મિત્રો જે 21મી વાર્ષિક યાદી તેમને જાહેરાત કરી છે, જેમાં જે ભારતની મિત્રો 3 મહિલાઓ છે મિત્રો, તેમાં નિર્મલા સીતારમણ, પછી રોશની નાદર મલ્હોત્રા અને કિરણ મજમુદાર શો જે મિત્રો બિઝનેસમેન લેડીઓ છે નોંધપાત્ર, તેમનો મિત્રો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હોય. એમાં પ્રથમ નંબરે છે મિત્રો કહેવામાં આવે તો નિર્મલા સીતારમણ ભારતની દ્રષ્ટિએ મિત્રો, ભારતની દ્રષ્ટિએ નિર્મલા સીતારમણ પ્રથમ નંબરે છે અને ઇન્ટરનેશનલ જોવા જઈએ તો એનો ક્રમાંક છે 28મો. કેટલોમો? 28મો. તે હાલ આપણા મિત્રો નાણામંત્રી છે. પછી મિત્રો જે રોશની નાદર મલ્હોત્રા છે મિત્રો એ 81મા ક્રમાંકે છે. ઓકે મિત્રો, અને જે કિરણ મજમુદાર શો છે મિત્રો તે બાયકોનના સ્થાપક છે અને એના હાલ અધ્યક્ષ છે, તે મિત્રો 82મા ક્રમે છે. મિત્રો તો આ પ્રશ્ન રહ્યો ને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં કયા વર્ષમાં પ્રજાસત્તાક દિવસ માટે 15 રાજ્યો અને 11 મંત્રાલયો ટેબ્લો રજૂ કરશે? તો વર્ષ 2025નો જે પ્રજાસત્તાક દિવસ છે મિત્રો એની ઉજવણીના ભાગરૂપે. તો સ્વતંત્ર મંત્રાલય સ્વર્ણિમ ભારત વિરાસિત ઓર વિકાસ શું है? संरक्षण मंत्रालय स्वर्णिम भारत विरासत और विकास, गोल्डन इंडिया हेरिटेज एंड डेवलपमेंट ने प्रजासत्ताक दिवस 2025ની ઝાંખીની થીમ તરીકે પસંદ કરવામાં આવી છે. તો મિત્રો થીમ શું है યાદ રાખજો, શું है? સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ. તો મિત્રો આપણા માટે થીમ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો એમાં સહભાગી રાજ્યો મિત્રો 15 રાજ્યો છે એ પોતાના ટેબ્લો મિત્રો રજૂ કરવાના છે. એમાં આંધ્રપ્રદેશ, બિહાર, ચંડીગઢ, દાદરાનગર હવેલી, દમણ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, પંજાબ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વગેરે જેવા રાજ્યોનો સમાવેશ કરવામાં આવેલો છે. તાજેતરમાં કયા રાજ્યના જે સાંભલ જિલ્લો છે એનું બીજું નામ ભીમનગર કરવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશમાં મિત્રો આજે સંભાલ જિલ્લો છે એનું નામ બદલીને ભીમનગર રાખવામાં આવેલું છે. મિત્રો તો મિત્રો અગ્રણી એવા સમાજ સુધારક એવા ભીમરાવ આંબેડકરના માનમાં સંભલ જિલ્લાનું મૂળ નામ ભીમનગર રાખવામાં આવેલું છે. વર્ષ 2011માં સંભલ જિલ્લો બનાવવામાં આવ્યો ત્યારે આ નામ હતું અને શરૂઆતમાં ભીમનગર તરીકે ઓળખાતું હતું. સ્થાનિક વસ્તીના વિરોધના પગલે જિલ્લાનું નામ બદલી 23 જુલાઈ 2012ના રોજ બદલીને સંભળ રાખવામાં આવ્યું હતું અને એ સંભળ ઐતિહાસિક રીતે એ 500 વર્ષ સુધીના સમયનું આ નામ જાણીતું છે મિત્રો. અને સંભલ જિલ્લો ઉત્તર પ્રદેશના જે મુરાદાબાદ વિભાગમાં આવેલો હોય અને નવી દિલ્હીથી અંદાજે 158.6 કિલોમીટર અને લખનૌથી 355 કિલોમીટર દૂર છે. અને મિત્રો જિલ્લાનું મુખ્ય મથક બહજોઈ શહેર આવેલું છે. મિત્રો અને સંભલ એ સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવે છે જ્યાં મુઘલ શાસક બાબર દ્વારા પ્રથમ બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. મિત્રો તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા જિલ્લાનું નામ સંભલથી બદલીને મિત્રો ભીમનગર રાખવામાં આવ્યું છે? તો ઉત્તર પ્રદેશનો જિલ્લો છે. મિત્રો તો બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમ 2010માં સરકારમાં તાજેતરમાં સુધારામાં કયો મુખ્ય ફેરફાર રજૂ કરવામાં આવ્યો છે? મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગુજરાતની બધી જ એક્ઝામ માટે. ઓકે મિત્રો, તો મિત્રો ધોરણ જે
ધોરણ 5 અને જે 8ના વિદ્યાર્થીઓ માટે નો ડિટેશનલ પોલિસી મિત્રો નાબૂદ કરી છે મિત્રો. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈએ શું કહેવા માગે છે. તો મિત્રો આ સુધારો રહ્યો ને ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે નો ડિટેશનલ પોલિસી નાબૂદ કરીને તેઓને વર્ષના અંતની જે પરીક્ષામાં નિષ્ફળ જાય તો તેમને પરીક્ષાઓ ફરીથી લેવાની અને શૈક્ષણિક વર્ષનું પુનરાવર્તન કરવાનું જરૂર નહીં પડે. તો મિત્રો આમાં એવું છે કે તમે ધારો કે 5 થી 8માં ભણતા હોય અને તમે ફેલ થાવ ને તો તમને ટૂંક સમયમાં ફરીથી પરીક્ષા લઈ અને તમને પાસ કરવાનો હેતુ છે આમનો. એટલે મિત્રો વર્ષ ના બગડે એ માટે. તો કે વર્ગ 5 અને 8માં નો ડિટેશન પોલિસી નાબૂદ કરી વર્ષ સુધીમાં નાપાસ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા લેવાનો આમનો હેતુ છે અને 2 મહિના અંદર પરીક્ષા યોજી નાપાસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષનું પુનરાવર્તન કરાશે. અને મિત્રો તે 3000થી વધુ કેન્દ્રીય સંચાલિત શાળાઓમાં મિત્રો આ નિયમ લાગુ પડશે. ઉડાન યાત્રી કાફે માટે પાયલટ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો કલકત્તાનું જે નેતાજી સુભાષચંદ્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે મિત્રો, ત્યાં મિત્રો ઉડાન યાત્રી કાફે પ્રોજેક્ટની મિત્રો શરૂઆત કરવામાં આવી છે. કઈ સંસ્થાએ સ્માઇલ પહેલ માટે ભારત સરકાર સાથે મિત્રો $350 મિલિયન લોન સાથે હસ્તાક્ષર કર્યા? તો એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે મિત્રો, આનું મુખ્ય મિત્ર ફિલિપાઇન્સનું જે મનીલા છે મિત્રો ત્યાં આવેલું છે અને તેની સ્થાપના મિત્રો 19 ડિસેમ્બર 1966ના રોજ કરવામાં આવી હતી. બોર્ડોઈબામ બિલમુખ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે જ્યાં પક્ષીઓની પ્રજાતિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે? તો મિત્રો આ જે અભયારણ્ય છે ને મિત્રો એ આસામમાં આવેલું છે. ક્યાં આવેલું છે? આસામમાં. તો મિત્રો બોર્ડોઈબામ બિલમુખ પક્ષી અભયારણ્ય આસામમાં સ્થિત છે અને જેની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે જાણીતું છે. આમાં 950 જેટલા પક્ષીઓની પ્રજાતિઓ મિત્રો આવેલી છે અને ઓક્ટોબર 2022થી લઈને 2024 વચ્ચે હાથ ધરાયેલા 27 વર્ષના પક્ષીની પ્રજાતિમાં મિત્રો 72% ઘટાડો નોંધાણો છે. 1997માં મિત્રો 167 જેટલી પ્રજાતિઓ ઘટીને અત્યારે 47 પ્રજાતિઓ થઈ ગઈ છે. તો મુખ્ય કારણ શું છે? તો કે માછીમારી, શિકાર અને વસવાટનો બગાડનો સમાવેશના કારણે મિત્રો અહીંયા જે પક્ષીની પ્રજાતિઓ છે એમાં મિત્રો 72% ઘટાડો જોવા મળ્યો હોય. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આગળની એક્ઝામમાં કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે કે કયા રાજ્યના પક્ષી અભયારણ્યમાં મિત્રો 72% મિત્રો પક્ષીઓનો ઘટાડો જોવા મળ્યો અથવા કે પ્રજાતિઓનો ઘટાડો જોવા મળ્યો હોય. તો તમારે આસામનું આ અભયારણ્ય યાદ હોવું જોઈએ. મિત્રો આવા જ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને તમારા બીજા મિત્રોને શેર કરો જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.